રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત માસિક મિલનના આજે 100મા વ્યાખ્યાનમાળાના મણકાની અંદર પરમ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાનું આજે સર્જન શક્તિનો કર્તવ્યબોધ પર વક્તવ્ય રાખવામાં આવે છે. છેલ્લા 9 વર્ષથી સતત અવિરતપણે ચાલતી અમારી આ પ્રબુદ્ધ નાગરિકો માટેની વ્યાખ્યાનમાળાનો આ 100મો મણકો છે. 100મા મણકાની અંદર આજે પરમ પૂજ્ય भाई श्री रमेश भाई ओझा, हमारा अखिल भारतीय सह संपर्क प्रमुख श्री रामलाल जी, डॉक्टर जयंती भाई भाड़ेसिया, हमारा पश्चिम क्षेत्रना संचालक जी से माननी आ बधा साथे आजनो आ कार्यक्रम अमे राखेल छे. अने आ व्याख्यानमाळानी अंदर सज्जन शक्ति ने जे कर्तव्यबोध विषय पूज्य भाई श्री आपसे आपने नई तत्व युगपद्यते सज्जन ने आ शोभे नहीं उत्तिष्ठ. तू सज्जन छे એટલું પર્યાપ્ત નથી. સારી વાત છે, બહુ સારું, તું સજ્જન છે. અમે એક સારા નાગરિક છીએ. વન્ડરફુલ, ગ્રેટ. Nation is so blessed to have citizen like you. Good. You are not committing any crime. Wonderful. So તમે પોતે નિરુપદ્રવી હો સમાજ માટે એ સારી વાત છે, પણ ઉપયોગી પણ હોવા જોઈએ. તમે માત્ર સમાજ માટે નિરુપદ્રવી બનીને બેઠા રહો, બહુ સારી વાત, પણ એનાથી હવે એક ડગલું આગળ વધો. હવે હું ઉપયોગી બની શકું છું સમાજને, અને ઉપયોગી એ બને છે સાહેબ જે પોતે પહેલા મને ઘણી વસ્તુ જે આમ પરેશાન કરે ને અંદરથી, એમાંની એક વાત એ છે કે છેલ્લા કેટલાક સૈકાઓથી, દશકાઓથી નહીં, થોડાક સૈકાઓથી ધર્મ અને અધ્યાત્મ જગતની અંદર એક બીમારી આવી. અને બીમારી એટલે ધર્મ અને અધ્યાત્મ જગતે ગરીબીને ગ્લોરીફાય કરી. ગરીબીના એટલા બધા ગુણગાન ગાવામાં આવ્યા, અને ધનવાન હોવું, સંપત્તિ અર્જિત કરવી, એને તો જાણે સાવ નિકૃષ્ટ કક્ષાની પ્રવૃત્તિ હોય આવી રીતે ઉતારી પાડવામાં આવી. મજાની વાત પાછી એ કે ઈવડો યજમાન પૈસા ખર્ચીને કથા કરાવતો હોય, અને ન્યા પછી આવી વાત કરવાની. વાય? ગરીબીને શું કામ ગ્લોરીફાય કરો છો? અને હું આ મારા પોતાના વિચાર છે એમ માનીને તમે નહીં સાંભળતા. હું રામાયણ અને ભાગવતને આધારે બોલું છું, કારણ કે મારા વિષય છે, અને એના આધારે મારે જે વાવેતર કરવાનું હોય છે હું કરતો હોઉં છું. ગરીબી ખરાબ વસ્તુ હોત અને ધનવાન બનવું એ ખરાબ વસ્તુ હોત ને ગરીબી બહુ સારી વસ્તુ હોત, તો કૃષ્ણ હોનાની દ્વારકા હું કામ વસાવી અને એમાં પોતે શું કામ રહ્યા હોત? રામ રાજા છે ને રાજમહેલમાં રહે છે. પૈસાને આટલી બધી હું કામ ગાળો આપે છે માણસો? ધર્મ ક્ષેત્રના અર્થ દેવ છે, યાદ રાખજો. ધર્મ, અર્થ, કામ. આની કથા સાંભળાવો. રાજા નહુશ એના પુણ્યના બળે સ્વર્ગમાં ગયા. સ્વર્ગમાં રાજા નહુશનું સ્વાગત થયું. સ્વર્ગના રાજા ઇન્દ્રે પોતાના દેવતાઓની સાથે નહુશને ઇન્ટ્રોડ્યુસ કર્યા. કરે ને આપણા વડાપ્રધાન પોતાના પ્રધાનમંડળના સદસ્યોને ઇન્ટ્રોડ્યુસ કરે, કોઈ બહારના પ્રેસિડેન્ટ આવ્યા હોય, પ્રાઇમ મિનિસ્ટર આવ્યા હોય. તો સ્વર્ગના રાજા ઇન્દ્રે સ્વર્ગના દેવતાઓની સાથે નહુશને ઇન્ટ્રોડ્યુસ કરાયો. Meet him. He is વાયુ દેવતા. અને રાજા નહુશે પ્રણામ કર્યા. સાચી વાત છે, વાયુ દેવતા ન હોય તો ચાલે નહીં, જીવન જ ચાલે નહીં, શ્વાસ ન ચાલે. प्रणाम કર્યા. इनसे मिलिए, ये अग्निदेव है. बिल्कुल अग्निदेव. नहुषे प्रणाम કર્યા. हमने મળો, આ वरुण देव છે. हाँ, जल है तो जीवन है, जल है तो कल है.
એમ બધાનો પરિચય કરાવતા 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 ઇન્દ્રે બે દેવતાઓની પાસે उभा रही અને राजा नहुष ने परिचय कराया, इनसे मिलिए, यह है अर्थदेव और यह है कामदेव। नहुषे सेकंड पण न कर्या, प्रणाम तो जवा दो। हा कहीं देव केवाय? नहुष ने सोचा समाज में जितने अपराध हो रहे हैं उसको यदि कैटेगराइज किया जाए तो क्राइम्स रिलेटेड टू मनी, क्राइम्स रिलेटेड टू सेक्स, ये दो ही है। इन दो के चलते तो अपराध हो रहा है समाज में, आदमी बिगड़ रहा है। इसको देव कैसे कह दिया? और ये स्वर्ग में क्या कर रहे हैं? और इन्हें मैं किस तरह से प्रणाम करूं, इनका कैसे अभिवादन करूं? तो कहते हैं नहुष ने प्रणाम नहीं किया, अनादर किया अर्थदेव और कामदेव का, उसके चलते नहुष का पतन हुआ। હું જોઉં છું કે સમાજમાં સજ્જનોની ખોટ નથી, પણ એ સજ્જનો સક્રિય થાય। નિષ્ક્રિય સજ્જનતા આદરણીય હોઈ શકે પણ પૂજનીય ન હોઈ શકે। એ સજ્જનતા જ્યારે સક્રિય બને ત્યારે પૂજનીય થાય છે અને એ જીવનનો આદર્શ બને। અને એમાંય જો એ સમાન લક્ષ્ય રાખી, અને એ લક્ષ્ય શું હોઈ શકે? માનવતાનું કલ્યાણ, રાષ્ટ્રનું, irrespective of caste, color and creed। અને એ લક્ષ્યને રાખીને જો સક્રિય સજ્જનતા સંગઠિત બને તો સમાજ કે રાષ્ટ્રની પાસે કોઈ પણ સમસ્યા એવી નથી જેનું સમાધાન तुरंत प्राप्त न થઈ શકે। આવા સજ્જનો હજી સમાજમાં છે, એટલે એવા સજ્જનોની વચ્ચે આજે આ પ્રબુદ્ધ ચિંતનમાં ઉપસ્થિત થઈ અને એવા સમયે બે વાત કરવાનો અવસર મળ્યો કે માણસ એટેન્ટિવ થઈને સાંભળે। એક તો જમીને બેઠા હતા એટલે એટેન્શનમાં કઈ વાંધો નહીં, અને બીજું હજી હુવાનો સમય થયો નહોતો, માણસ રાતના 10-11 પછી સામાન્ય રીતે સૂતા હોય, એટલે ઊંઘ અને આહાર બે હેરાન ન કરે એ સમયે એટેન્ટિવ થઈને સૌ સાંભળે। એવા અવસરે આવા બધા પ્રબુદ્ધ જનોની સાથે એક ગોષ્ઠી કરવાનો અવસર મળ્યો, એનો આનંદ છે। જેમ બધા વિચારકોએ કહ્યું છે ને જેમ આજે પણ મેં વાત મૂકી એ પ્રમાણે કે આખું વિશ્વ વિચારોનું બનેલું છે। વ્યક્તિ પોતે પણ બંડલ ઓફ થોટ્સ, એ વિચારોનું પુતળું છે, અને એટલા માટે વિચાર દ્વારા જ ક્રાંતિ થઈ શકે, વિચાર દ્વારા જ જાગૃતિ થઈ શકે। જેટલા ક્રાંતિકારીઓ છે એ બધાએ વિચાર દ્વારા જ એક જબરજસ્ત ઉર્જા ઉત્પન્ન કરી છે, અને એવા સમાન વિચાર ધારાવાળા લોકો સંગઠિત થઈને જ્યારે સક્રિય થાય ત્યારે સંગચ્છદ્વમ સંવદદ્વમ સંભો મનાંસી જાનતામ, એ જે ઉપનિષદની વાતો છે એ ચરિતાર્થ થઈ શકે। મારે એક વસ્તુ વિચારવી જોઈએ કે આ સૃષ્ટિમાં હું એકલો નથી, ભગવાને મને એકલો રહેવા દીધો નથી। હું જો માત્ર એકલો હોઉં તો સ્વાભાવિક રીતે સમગ્ર સૃષ્ટિનો હું માલિક હોઉં, પણ હું સુખી હોઈશ? મને ગમશે? એ આખી સૃષ્ટિની સંપત્તિ જે મારી સાથે મારી પાસે છે એને વહેંચવા માટે થઈને મારી પાસે કોઈ નથી, કોની સાથે હું શેર કરું? અરે માણસે પોતાની લાગણીઓને પણ શેર કરવી પડે છે ભાઈ, પોતાના વિચારોને પોતાના અનુભવને માણસે શેર કરવાના હોય છે, અને શેર કરવા માટે તેને કોઈક જોઈએ, અને જ્યારે કોઈક જોઈએ ત્યારે એના માટે જીવવાની, એના સુખે સુખી થવાની, એના દુખે દુખી થવાની મારી તૈયારી હોવી જોઈએ। અને એ સમજમાંથી આખો સમાજ ઉભો થાય। આ સમજ અને સમાજ બંને શબ્દોની વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે। જેવી સમજ હશે તેવો સમાજ બનશે,
એટલે ઉત્કૃષ્ટ સમાજ, એક આદર્શ સમાજના નિર્માણ માટે એની સમજ યોગ્ય હોય એ બહુ જરૂરી છે. અને એના માટે થઈને આવા પ્રબુદ્ધ મિલન, આવી પ્રબુદ્ધ ગોષ્ઠી એનો પોતાનો એક આગવો રોલ એની અંદર છે, હું માનું છું. नगर प्रबुद्ध जनों साथ गोष्ठी करना, जवानी अपने आप में नशा है और जवानी लगता है कि बिना नशे के रह नहीं सकती. लेकिन मुझे जवानों को ये नहीं कहना कि नशा मत करो, मुझे ये कहना है कि तुम्हें कौन सा नशा करना है. ये वो उम्र है कि तुम राष्ट्रभक्ति का नशा करो या राम भक्ति का नशा करो. समाज ने माटे थईने हूँ शू करी शकूं. पेलुं कहे छे ने के वसंत ऋतु, वसंत એટલે ઋતુઓનું યૌવન અને યૌવન એટલે જીવનની વસંત. એ યુવાનીમાં જ્યારે તમે જીવનની વસંતમાં, અને હું તો કાંઈ પણ બોલીશ એટલે મને તો તરત ગીતા, ભાગવત ને રામાયણ મગજમાં આવશે. અને એ જ્યારે યુવાની છે એ જીવનની વસંત છે એમ જ્યારે હું કહું ત્યારે એ જીવનની વસંત એટલે કૃષ્ણ છે તમારી સાથે એમ માનવાનું. કારણ કે ઋતુનામ કુસુમાકરઃ, ગીતામાં ભગવાન કહે છે કે ઋતુઓમાં વસંત ઋતુ હું છું. It means that Krishna is with you. યુવાનીના રૂપમાં ઉછળતી ઉર્જા છે. અને ત્યારે રાષ્ટ્રભક્તિનો નશો કરો, શહીદ ભગતસિંહની જેમ એ નશો કરો. કોઈક એવો ઉદ્યોગપતિ બનીને હું રોજગાર માટે થઈને ભીખ માંગવા નહીં નીકળું, પણ હું એવો બનીશ કે હું રોજગાર ક્રિએટ કરીશ. મારે ત્યાં હજારો યુવાનો કામ કરતા થશે, હું કંઈક એવું કરી શકીશ. આ એક જજબાથી જ્યારે યુવાન આગળ વધશે ને, યુવાને કરી શકે એમ છે, એ કરી શકે એમ છે. બસ માત્ર આ તીખારો એની અંદર નાખવાની જરૂર છે. અને એના માટે થઈને આવી ગોષ્ઠીઓ એ બહુ મહત્વની છે. છેલ્લા શ્લોકો તરફ જ મારું ધ્યાન જશે. યત્ર યોગેશ્વરઃ કૃષ્ણઃ યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રીર વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમ. જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે અને જ્યાં ધનુર્ધારી પાર્થ છે, ધનુર્ધારી અંડરલાઈન ઇટ, ધનુર્ધારી પાર્થ છે એટલે કે હાથમાં ધનુષ્ય લઈને યુદ્ધ કરવા માટે થઈને તૈયાર એવો પાર્થ, એવો યુવાન, એવો પુરુષાર્થી યુવાન. પાર્થ એટલે પુરુષાર્થ. અને જ્યારે તમે ધર્મ માટે, સત્ય માટે, રાષ્ટ્ર માટે, જનતાના કલ્યાણ માટે થઈને તમે તમારા પોતાના સ્વાર્થથી ઉપર ઉઠીને જ્યારે સર્વજન હિતાયની ભાવનાથી પુરુષાર્થ કરવા તૈયાર થાવ ને હાથમાં ગાંડીવ તમે ચડાવો, તો કૃષ્ણ તમારા રથને ચલાવવા માટે સારથી બનવા તૈયાર છે. અને એ કૃષ્ણ, યત્ર યોગેશ્વરઃ કૃષ્ણ, એ યોગેશ્વર કૃષ્ણ એટલે ઈશ્વરની કૃપા. ત્યારે ઈશ્વરની કૃપા ઇઝ વેઇટિંગ ફોર યુ. ઇન ફેક્ટ ભગવાનની કૃપા છે ને આપણી રાહ જોઈને બેઠી હોય છે. આપણે હાથમાં ધનુષ્ય લઈ અને પુરુષાર્થી પાર્થ બનીએ તો પાક્કું છે તત્ર શ્રી વિજયઃ, ત્યાં શ્રી છે, વિજય છે, વિભૂતિ છે. આ સૂત્ર છે ગીતાના અંતે છેલ્લે અપાયેલું. આ સૂત્રને મંત્રના રૂપમાં આપણે રટી અને જો એ પ્રમાણે જીવન બનાવીએ, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ અને વિજય સુનિશ્ચિત છે. ये मुझे लगता है गीता वाला मूल बात है.